નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેનો ખૂબ મહત્ત્વનો કહી શકાય એવો ટોપિક એટલે કે ટ્રાન્સક્રિપ્શન પ્રત્યાંકન વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. આમ જોવા જઈએ તો એનસીઆરટી બુકમાં તમારે જે આ ટોપિક આપેલો છે પ્રત્યાંકન, એ થોડો લાંબો છે, એટલે અહીંયા આપણે એને 3 ભાગની અંદર અહીંયા આપણે ચર્ચા કરીશું એના વિશે. આજે આપણે પ્રત્યાંકનની અંદર જે ચર્ચા કરવાના છીએ, જેમાં પ્રત્યાંકનની પ્રક્રિયા, પ્રત્યાંકન અને સ્વયંજનનની પ્રક્રિયા વચ્ચેનો તફાવત, સેન્ટ્રલ ડોગમા થિયરી, પ્રત્યાંકન એકમ અને બંધારણીય જનીન વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ જ્યારે પ્રત્યાંકનની વાત કરીએ ત્યારે પહેલાં આપણે સેન્ટ્રલ ડોગમા જે થિયરી જે છે એના વિશે આપણે વાત કરવી પડે. સેન્ટ્રલ ડોગમા જે થિયરી છે એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી, આ જે પ્રોસેસ છે એ સૌપ્રથમ કોણે આપેલી છે તો કે ક્રિક નામના વૈજ્ઞાનિકે આ પ્રોસેસ જે છે એ સમજાવેલી છે, જેમને ડીએનએનું મોડેલ આપેલું છે. એટલે કે ડીએનએ જે છે એ બેવડી કુંતલમય શૃંખલા ધરાવે છે. આ મોડેલ જે છે વોટસન અને ક્રિક નામના 2 વૈજ્ઞાનિકે આપેલી છે, જેમાંથી ક્રિક જે છે એમણે સેન્ટ્રલ ડોગમાની થિયરી, સેન્ટ્રલ ડોગમા પ્રોસેસ જે છે આપેલી છે, જેની અંદર નીચે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, આકૃતિની અંદર આપેલું છે કે જેમાં ડીએનએમાંથી ડીએનએ બનવાની જે પ્રક્રિયા છે, એટલે કે એક ડીએનએના અણુમાંથી બીજા ડીએનએના અણુની જે પ્રક્રિયા છે બનવાની, જેને રેપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે, જેની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. ડીએનએમાંથી આરએનએ જે બનવાની પ્રક્રિયા છે, જેને ટ્રાન્સક્રિપ્શન, જેની ચર્ચા આજે આપણે કરવાના છીએ, એટલે કે પ્રત્યાંકન કહેવામાં આવે છે, જેમાં ડીએનએમાંથી આરએનએ જે છે એ બને છે, અને આરએનએમાંથી પ્રોટીન બનવાની જે પ્રક્રિયા છે, જેને ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આખી જે પ્રક્રિયા છે, પ્રોસેસ છે, જેની અંદર તો કે ડીએનએમાંથી આરએનએ અને આરએનએમાંથી પ્રોટીન બનવાની આખી જે પ્રક્રિયા છે, જેને સેન્ટ્રલ ડોગમા પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૌપ્રથમ વાત કરીશું કે ડીએનએમાં એટલે કે સ્વયંજનનની પ્રક્રિયા અને પ્રત્યાંકનની પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે. તો એની વાત કરીએ તો રેપ્લિકેશનની અંદર એટલે કે સ્વયંજનનની અંદર ડીએનએમાંથી ડીએનએનો અણુ બને છે, એટલે કે એક ડીએનએનો અણુ જે છે બીજા ડીએનએના અણુને બનાવે છે, એટલે કે ડીએનએની કોપી તૈયાર કરે છે, જેને સ્વયંજનન કહેવામાં આવે છે, જેની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. જેની અંદર સૌથી મહત્ત્વનો કહી શકાય એવો ઉત્સેચક છે ડીએનએ ડિપેન્ડન્ટ ડીએનએ પોલિમરેઝ. જ્યારે ટ્રાન્સક્રિપ્શનની અંદર એટલે કે પ્રત્યાંકનની જે ચર્ચા આજે આપણે કરવાના છીએ, જેની અંદર ડીએનએમાંથી આરએનએ બને છે, અને ડીએનએમાંથી આરએનએ બનવા માટે જે મહત્ત્વનો કહી શકાય એવો ઉત્સેચક છે ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ. સ્વયંજનનની પ્રક્રિયાની વાત કરીએ તો સ્વયંજનનની પ્રક્રિયામાં આખા ડીએનએનું જે છે સ્વયંજનન થતું જોવા મળે છે. એટલે કે એક ડીએનએ જે છે એ પૂરેપૂરું ડીએનએ છે એ બીજા નવા ડીએનએને બનાવે છે, એટલે કે ડીએનએની નવી કોપી જે છે એ તૈયાર કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સાઈડમાં આકૃતિ પણ જોઈ શકો છો કે જેની અંદર તમે જોશો કે બંને ડીએનએ જે છે શૃંખલા ઉપર અને નીચે ડીએનએની બંને શૃંખલા ન્યૂ સ્ટ્રેન્ડ એટલે કે ડીએનએની નવી શૃંખલા જે છે એનું નિર્માણ કરે છે. એટલે કે આખી ડીએનએની શૃંખલા જે છે, આખું ડીએનએ જે છે એ નવા ડીએનએનું નિર્માણ કરે છે, એટલે કે પૂરેપૂરું ડીએનએ જે છે એનું નિર્માણ કરે છે. જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયામાં આવું નથી જોવા મળતું વિદ્યાર્થી મિત્રો. પ્રત્યાંકનની પ્રક્રિયામાં ડીએનએના કોઈ એક ટુકડાનું જ ફક્ત ને ફક્ત પ્રત્યાંકન થતું જોવા મળે છે. ટ્રાન્સક્રિપ્શન જે છે ફક્ત ડીએનએના એક નાના ટુકડાનું, સ્મોલ સેગમેન્ટ ઓફ ડીએનએ, ફક્ત એક નાના ટુકડાનું જ પ્રત્યાંકન જે છે, એટલે કે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા જે છે એ ફક્ત એક નાના ડીએનએના ટુકડાનું જ થતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સાઈડમાં આકૃતિ જોઈ શકો છો કે ટેમ્પલેટ ડીએનએ જે છે એની અંદર તો કે કોઈક નાનો ટુકડો જે છે એમાંથી જ
આરએનએ જે છે એ બનવાની પ્રક્રિયા જે છે થાય છે. ઇટ મીન્સ કે આરએનએ બનવાની જે પ્રક્રિયા છે ડીએનએમાંથી, એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા, જેની અંદર ફક્ત ને ફક્ત સ્મોલ સેગમેન્ટ ઓફ ડીએનએ એટલે ડીએનએનો એક નાનો ટુકડો જે છે એ ફક્ત જે છે એ ભાગ ભજવે છે. આ ઉપરાંત ડીએનએની અંદર વાત કરીએ નાઇટ્રોજન બેઝની, તો ડીએનએમાં એની સાથે ડબલ બોન્ડ એટલે કે 2 હાઇડ્રોજન બોન્ડથી જોડાય છે ટી, એની સામે ટી, સીની સામે જી. જ્યારે આરએનએની અંદર એની સામે ડબલ બોન્ડ એટલે કે 2 હાઇડ્રોજન બોન્ડથી જોડાય છે યુ, એટલે કે ત્યાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે થાઇમીન હાજર નથી, એટલે કે એડેનિન સાથે યુરેસિલ જોડાય છે બેઝ, એટલે એની સામે યુ જોડાશે ને સીની સામે જી જોડાશે. એટલે ડીએનએમાંથી જ્યારે ડીએનએ બનતું હશે ત્યારે એ સામે ટી જોડાતું હશે અને સીની સામે જી જોડાતું હશે, એટલે એની કોમ્પ્લિમેન્ટરી હશે ટી અને સીની સામે જી હશે. જ્યારે ડીએનએની સામે જ્યારે આરએનએ જોડાતું હશે, એટલે કે જ્યારે ડીએનએમાં એ હશે તો એની સામે આરએનએની જે શૃંખલા જોડાતી હશે એમાં યુ આવેલું હશે, કારણ કે એની અંદર થાઇમીન હાજર હોતો નથી. યુરેસિલ જે છે એની અંદર નાઇટ્રોજન બેઝ તરીકે કામ કરે છે, એટલા માટે આરએનએમાં એની સામે યુ અને સીની સામે જી જોડાતું હશે. સ્વયંજનનની જે પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર ડીએનએની બંને શૃંખલા જે છે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે, જ્યારે પ્રત્યાંકનની અંદર ડીએનએની બંને શૃંખલા જે છે એ ટેમ્પલેટ તરીકે વર્તતી નથી. ડીએનએની કોઈ એક જ શૃંખલા એવી છે કે જે ટેમ્પલેટ તરીકે વર્તે છે, તો બીજી શૃંખલા જે છે એ કોડિંગ શૃંખલા તરીકે વર્તે છે. એટલે સ્વયંજનનની પ્રક્રિયામાં આપણને બધાને ખબર છે કે ડીએનએમાંથી જ્યારે ડીએનએ આખું બનતું હશે તો બંને ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએમાંથી ન્યૂ સ્ટ્રેન્ડ જ્યારે બને છે તો એ બંને ટેમ્પલેટ તરીકે વર્તે છે. જ્યારે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હશે એની અંદર પ્રત્યાંકનમાં કોઈ એક જ શૃંખલા એવી હશે કે જે ટેમ્પલેટ તરીકે વર્તતી હશે અને બીજી શૃંખલા છે કોડિંગ શૃંખલા તરીકે વર્તતી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આવું થવાનું કારણ શું છે? તો જો ડીએનએની બંને શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે તો આપણને બધાને ખબર છે કે પ્રત્યાંકનની અંદર આરએનએ બનશે, એટલે કે ડીએનએમાંથી આરએનએ બનશે. તો જો ડીએનએમાંથી જ્યારે આરએનએ બનશે અને બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી હશે તો બંને શૃંખલા જ્યારે આરએનએની બને છે, બંને શૃંખલા કેવી હશે? તો કે એકબીજાની પૂરક હશે, એકબીજાથી સિમિલર નહીં હોય, સમાન નહીં હોય, એટલે બંને એકબીજાની કોમ્પ્લિમેન્ટરી છે. તો કોમ્પ્લિમેન્ટરી શૃંખલા હશે તો એકબીજા સાથે તો કે જોડાઈ જવાની પણ શક્યતા રહેલી છે, એટલે એકબીજા સાથે જોડાશે તો એ બનાવશે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ, અને ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બનવાના કારણે જે ટ્રાન્સલેશનની પ્રક્રિયા છે એટલે કે ભાષાંતરણની પ્રક્રિયા છે એ ખૂબ જ જટિલ બની જશે, એટલે કે પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા એકદમ જ જટિલ બની જશે. એટલા માટે ફક્ત ને ફક્ત ડીએનએની એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે, જેના કારણે એની સામે બનનાર આરએનએ જે છે એ કેવું હશે? તો કે સિંગલ સ્ટ્રેન્ડેડ હશે, અને સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ બનશે તો એમાંથી જે ટ્રાન્સલેશનની પ્રક્રિયા થશે, ભાષાંતરણની પ્રક્રિયા એ જટિલ નહીં બને અને પ્રોટીન બનવાની પ્રક્રિયા જે છે એ એટલી જટિલ નહીં બની શકે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડીએનએની ફક્ત એક જ શૃંખલા જે છે એ ટેમ્પલેટ તરીકે વર્તે છે, જ્યારે બીજી શૃંખલા છે એ કોડિંગ શૃંખલા તરીકે વર્તે છે. તો પ્રત્યાંકનની અંદર કઈ શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તશે અને કઈ શૃંખલા છે એ કોડિંગ શૃંખલા તરીકે વર્તશે, એ કેવી રીતે ખ્યાલ આવી શકશે? તો એની અંદર આપણે વાત કરીએ, સૌથી મહત્ત્વનો ઉત્સેચક આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ મહત્વનો ભાગ ભજવે છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તો કે આરએનએ પોલિમરેઝ છે એ ફક્ત ને ફક્ત 3 to 5 પ્રાઇમ દિશામાં જ કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, બંને શૃંખલા જ્યારે ડીએનએની આપેલી હશે તો તમે જોવો છો કે ઉપર અને નીચે બંને શૃંખલા એવી છે કે જેમાં આરએનએ પોલિમરેઝ જે છે એ જોડાઈ શકે છે, અને આરએનએ પોલિમરેઝ છે એ જોડાય અને 5 to 3 પ્રાઇમની દિશામાં, એટલે તમે ઉપર જોશો બ્લેક કલરની જે શૃંખલા છે 5 to 3 પ્રાઇમની દિશામાં છે, તો એની ઓપોઝિટ જે શૃંખલા હશે એ 5 to 3 પ્રાઇમની દિશામાં આરએનએ બનાવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રીન કલરની શૃંખલા આપેલી છે 5 to 3 પ્રાઇમ દિશામાં બનશે. તો એવી જ રીતે અહીંયા સામે પણ એવું બની શકશે, કારણ કે અહીંયા પણ 3 to 5 પ્રાઇમની દિશામાં બ્લેક શૃંખલા આપેલી છે, એટલે કે ડીએનએની શૃંખલા છે, જેની સામે આરએનએની શૃંખલા 5 to 3 પ્રાઇમની દિશામાં બનશે. કારણ કે આરએનએ પોલિમરેઝ કઈ દિશામાં કામ કરે છે? તો કે 5 to 3 પ્રાઇમની દિશામાં કામ કરે છે, એટલા માટે અહીંયા જે નવી શૃંખલા બનશે એ 5 to
3' દિશામાં બનશે. તો બંને શૃંખલામાંથી કઈ શૃંખલા એવી હશે કે જે ટેમ્પલેટ તરીકે વધશે અને કઈ શૃંખલા એવી હશે કે જે કોડિંગ શૃંખલા તરીકે વધશે, એ કઈ રીતે ખ્યાલ આવી શકે? તો એના માટે આપણે સૌપ્રથમ સમજવું પડે પ્રત્યાંકન એકમ. પ્રત્યાંકન એકમ ટ્રાન્સક્રિપ્શનલ યુનિટ જેને કહેવામાં આવે છે, જેની અંદર મુખ્ય 3 ભાગ જે છે પ્રત્યાંકન એકમમાં આવેલા હશે: પ્રમોટર, બંધારણીય જનીનો અને સમાપક. આ 3 ભાગ જે છે એની અંદર મુખ્ય જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમને આકૃતિ એનસીઈઆરટી બુકમાં પણ આપેલી જ છે, જેની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પ્રમોટર જે છે એ સૌથી આગળ જોડાયેલો હશે અને ટર્મિનેટર એટલે કે સમાપક જે છે એ પાછળ જોડાય છે. પ્રમોટર જે છે એ પ્રત્યાંકનની પ્રક્રિયાની શરૂઆત કરે છે, એટલે ઓબ્વિયસલી તમે ખબર પડી જ જશે કે આરએનએ પોલિમરેઝ છે એ ક્યાં જોડાશે, તો કે પ્રમોટરની સાથે જોડાશે, કારણ કે પ્રમોટર જે છે એ પ્રત્યાંકનની શરૂઆત કરે છે. એટલે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે એ ક્યાં જોડાશે, તો કે પ્રમોટર સિક્વન્સ સાથે જોડાઈ જશે અને ત્યાંથી એ બનાવશે નવી શૃંખલા આરએનએની. એટલે તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે પ્રમોટર જે છે એ ક્યાં જોડાયેલો છે, તો તમે જુઓ છો ઉપરની જે પિંક કલરની શૃંખલા આપેલી છે, જે ટેમ્પલેટ શૃંખલા થઈ ગઈ છે. કઈ રીતે ટેમ્પલેટ શૃંખલા? કારણ કે તમે જુઓ છો કે પિંક જે શૃંખલા છે એ 3 to 5' દિશામાં છે અને નવી શૃંખલા જે છે એ ઓલવેઝ કઈ દિશામાં બને છે, તો કે 5 to 3 દિશામાં બનતી હશે. એટલે અહીંયા બ્લેક એરો દેખાડેલો છે, એ તમે જોઈ શકો છો કે કઈ દિશામાં બનશે, તો કે નવી શૃંખલા એ 5 to 3 દિશામાં બનશે. એટલે આરએનએ પોલિમરેઝ અહીંયા ઉપરની બાજુ જોડાશે, એટલે ટેમ્પલેટ શૃંખલા જે છે તમને ઉપરની બાજુ આપેલી છે, તો ઓબ્વિયસલી નીચેની શૃંખલા જે છે એ કોડિંગ શૃંખલા બની જશે અને સાથે સાથે સ્ટ્રક્ચરલ જીન એટલે કે બંધારણીય જનીન જે છે એ વચ્ચે આપેલા હશે, જે આરએનએની નવી શૃંખલા બનાવતું હશે. એટલે આ રીતે જે છે પ્રમોટર અને સમાપક જે છે એ કઈ જગ્યાએ જોડાયેલા છે એના આધારે કઈ શૃંખલા જે છે કોડિંગ શૃંખલા છે અને કઈ શૃંખલા છે એ ટેમ્પલેટ શૃંખલા છે એનો ખ્યાલ આવી શકે. હવે કોડિંગ શૃંખલા જે છે એ કોઈ કોડ નથી, એટલે કે એ શૃંખલા એવી છે કે જે કોઈ કોડ નથી કરતી, પણ મારે કેવું છે કે પ્રમોટર કઈ જગ્યાએ જોડાયેલો છે કે ટર્મિનેટર એટલે કે સમાપક કઈ જગ્યાએ જોડાયેલો છે એ સૂચવવા માટે કોડિંગ શૃંખલા જે છે એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો કે અહીંયા જે 5' એટલે કે ગ્રીન કલરની નીચેની શૃંખલા છે જે કોડિંગ શૃંખલા છે અને એની અંદર પ્રમોટર જે છે એ કયા છેડા ઉપર જોડાયેલો છે? કોડિંગ શૃંખલાના 5' છેડા ઉપર જોડાયેલો છે. કોડિંગ શૃંખલાના 5' છેડા ઉપર પ્રમોટર જોડાયેલો છે. એટલે કે અહીંયા કોડિંગ શૃંખલા કોઈ કોડ નથી કરતી, પણ એ શું કરે છે તો કે મને કેવું છે કે પ્રમોટર અને ટર્મિનેટર કયા સ્થાને જોડાયેલો છે એ મારે જ્યારે કહેવું છે, તો એના માટે કોડિંગ શૃંખલા સૌથી મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે પ્રમોટર અહીંયા જોડાય છે 5' છેડા ઉપર કોડિંગ શૃંખલાના, તો એ જે છે એ પ્રતિપ્રવાહ તરીકે એટલે કે અપસ્ટ્રીમ પ્રતિપ્રવાહ જે છે, જ્યારે ટર્મિનેટર જે છે એ કોડિંગ શૃંખલાના 3' છેડા ઉપર જોડાયેલો છે, એટલે કે એ ડાઉનસ્ટ્રીમ છે, એટલે કે અનુપ્રવાહ તરીકે છે. તો અહીંયા તમને 2 શબ્દ પણ આપેલા છે એનસીઈઆરટી બુકમાં, અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ. એટલે કે કોડિંગ શૃંખલાના કયા ભાગ ઉપર પ્રમોટર અને ટર્મિનેટર જોડાયેલા છે એનો આધાર જે છે એ કોડિંગ શૃંખલા ઉપર રહેલો છે. એટલે કોડિંગ શૃંખલામાં પ્રમોટર જે છે એ 5' છેડા ઉપર જોડાયેલું હશે, એટલે કે 5' છેડા ઉપર અપસ્ટ્રીમ એટલે કે પ્રતિપ્રવાહ અને ડાઉનસ્ટ્રીમ એટલે અનુપ્રવાહ જે 3' છેડા ઉપર જોડાયેલો હશે. તો આ રીતે જે છે બંધારણીય એકમની અંદર પ્રત્યાંકન એકમની અંદર 3 જે મુખ્ય મહત્ત્વના પ્રમોટર, બંધારણીય જનન અને સમાપક. તો આ જે છે 3 જે છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. સમાપક જે છે એ ઓલરેડી તમને ખ્યાલ આવી જ ગયો હશે. ટર્મિનેટર એટલે કે જ્યાં પ્રક્રિયા જે છે એ સમાપ્ત થાય છે, એટલે કે જે ટ્રાન્સક્રિપ્શનની પ્રત્યાંકનની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થાય છે. એટલે કે
કોઈ ડીએનએનો નાનો સેગમેન્ટ છે જે આરએનએ બનાવવાનું કાર્ય કરે છે, તો જેની અંદર શરૂઆત જે છે એ પ્રમોટરથી થાય છે અને સમાપન જે છે એટલે કે પ્રક્રિયાની જે પૂર્ણ થાય છે એ ટર્મિનેટર એટલે કે સમાપક જે છે જ્યાં જોડાયેલો હશે ત્યાં પ્રક્રિયા જે છે એ પૂર્ણ થતી હશે. તો આ જે છે એની અંદર આપણે પ્રત્યાંકન એકમની વાત કરી વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ તો કે બંધારણીય જનીનો. તો બંધારણીય જનીનોની એટલે કે પ્રત્યાંકન એકમની અંદર જ છે બંધારણીય જનીન. તો બંધારણીય જનીન જે છે એ આપણે જોઈએ તો કે આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે જનીન એ. અને વિદ્યાર્થી મિત્રો તમને બધાને જ ખબર છે કે જનીન જે છે એ ડીએનએ ઉપર ગોઠવાયેલા હશે અને જનીન છે એ કેટલું લાંબુ છે એને આપણે ચોક્કસ કોઈ આધાર નથી, પણ એનો મુખ્ય આધાર જે છે એ પ્રોટીન ઉપર રહેલો છે કે પ્રોટીન છે એ કેટલું લાંબુ છે એના ઉપર એમ કે આપણે કહી શકીએ કે જનીન છે એ કેટલું લાંબુ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો તમને એનસીઆરટી બુકમાં નથી, પણ ટાઇટિન નામનું જે પ્રોટીન છે એ સૌથી લાંબામાં લાંબુ પ્રોટીન છે અને જેની અંદર 1 લાખ જેટલા એમિનો એસિડ આવેલા છે. તો ઓબ્વિયસલી જે એનું જનીન હશે એની અંદર બેઝ પેર હશે એ 3 લાખ જેટલા હોવા જોઈએ. ઇટ મીન્સ કે સૌથી લાંબામાં લાંબુ જે પ્રોટીન છે એ ટાઇટિન પ્રોટીન છે અને આ પ્રોટીન જે છે સૌથી લાંબામાં લાંબુ છે. તો ઓબ્વિયસલી એનું જે ડીએનએ હશે એ પણ લાંબુ જ હશે. એટલે ડીએનએ કેટલું લાંબુ હશે એનો મુખ્ય આધાર છે એ પ્રોટીન ઉપર રહેલો હશે. એની અંદર આપણે વાત કરીએ તો સૌથી તો કે સિસ્ટ્રોન. તો સિસ્ટ્રોન શું છે? તો સિસ્ટ્રોન છે એ ડીએનએનો એક ટુકડો છે જે આગળ જતાં જે છે પ્રોટીનને પ્રત્યાંકન કરે છે એટલે કે પ્રોટીન બનાવવાનું કાર્ય જે છે એ કરે છે. તો એની અંદર બે આપણે વસ્તુને સમજીએ કે પોલિસિસ્ટ્રોનિક અને મોનોસિસ્ટ્રોનિક શું છે. તો પોલિસિસ્ટ્રોનિક જે ભાગ છે એ પ્રોકેરિયોટ એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર જોવા મળે છે અને મોનોસિસ્ટ્રોનિક જે શૃંખલા ભાગ જે છે એ યુકેરિયોટ એટલે કે શુકસ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે. તો આ બંને વચ્ચે શું તફાવત છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આકૃતિમાં નીચે જોઈ શકો છો પોલિસિસ્ટ્રોનિકની અંદર તમે જોશો તો ડીએનએના જે છે એ સળંગ જે છે એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારના બ્રેક વગર સળંગ ડીએનએ જે છે એ જોવા મળે છે. જ્યારે મોનોસિસ્ટ્રોન જે છે એમાં તમે જોઈ શકો છો કે 2 ભાગ છે, એક્ઝોન અને ઇન્ટ્રોન. જેની અંદર એક્ઝોન જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો એ કોડિંગ કરે છે અને ઇન્ટ્રોન ભાગ જે છે એ કોઈ પણ પ્રકારનો કોડ જે છે એ જોવા મળતો નથી. એટલે કે ઇન્ટ્રોન જે છે એ કોઈ પણ પ્રકારનો કોડ નથી કરતો. એટલે કે જે આપણે બેઝ પેર આપીએ છીએ નાઇટ્રોજન બેઝ પેરના કોડ એ કોડ જે છે ઇન્ટ્રોન્સમાં નથી. એટલે કે ઇન્ટ્રોન જે છે એ નોન કોડિંગ ભાગ છે, એની અંદર કોઈ પણ પ્રકારના કોડોન આવેલા હોતા નથી. જ્યારે એક્ઝોન જે છે એની અંદર તો કે કોડોન જે છે રહેલા છે. તો સૌપ્રથમ પોલિસિસ્ટ્રોનિક એટલે કે આદિ કોષ કેન્દ્રીય સજીવોની અંદર ઇન્ટ્રોન વિદ્યાર્થી મિત્રો જોવા નથી મળતા. એની અંદર ફક્ત કોડિંગ શૃંખલા એટલે કે કોડિંગ ભાગ જ જોવા મળે છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રોન્સને દૂર કરવાની જરૂરત નથી પડતી. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવો જે છે યુકેરિયોટ્સ જેની અંદર નોન કોડિંગ ભાગ પણ આવેલા હશે ઇન્ટ્રોન્સ, જેને સૌપ્રથમ દૂર કરવા પડશે અને પછી જ આગળ જે પ્રત્યાંકનની પ્રક્રિયા જે છે એ થઈ શકશે. એટલે આખી જે પ્રક્રિયા જે છે પ્રત્યાંકનની પ્રક્રિયા એ ખૂબ જ લાંબી છે. એટલા માટે આપણે અહીંયા 3 ભાગની અંદર વહેંચીએ. એટલે અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રત્યાંકનની પ્રક્રિયા, સ્વયંજનન અને પ્રત્યાંકન વચ્ચેનો તફાવત, પ્રત્યાંકન એકમ જેની અંદર મુખ્ય 3 પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપન, અને છેલ્લે આપણે જોયું જનીન વિશે. અને વિદ્યાર્થી મિત્રો હજી પણ આપણે આગળ આના વિશે ચર્ચા કરવાના છીએ. એટલે કે આરએનએના પ્રકાર અને સુકોષ કેન્દ્રીય કોષ સજીવોની અંદર કઈ રીતે પ્રત્યાંકનની પ્રક્રિયા જે છે એ થાય છે. કારણ કે મેં તમને વાત કરી એ રીતે કે પ્રત્યાંકનની પ્રક્રિયા જે છે
એ સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર મોનોસિસ્ટ્રોનિક છે એટલે કે ઇન્ટ્રોન્સ છે તો ઇન્ટ્રોન્સને દૂર કરવા પડશે, કારણ કે એ નોન કોડિંગ ભાગ છે. કોડિંગ ભાગને જ ફક્ત રાખવાનો છે. તો આખી પ્રક્રિયા જે છે એ હજી આપણે આગળ થોડી સમજશું. અત્યારે અહીંયા આપણે બંધારણીય જનીન સુધી આ ભાગને પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.